તેજસભાઈનો ગુજરાત કે ગુજરાતીને કે હવે તો કોઈ પણ ભારતીયને પરિચય આપવાનો ન હોય. પરિચયના જે કોઈ મોહતાજ નથી અને જેમનું તેજ એમને એમના નામ સાથે જ પ્રકાશે છે એવા તેજસભાઈ ને મિત્રો 2015માં પદ્મશ્રી અને 2024માં પદ્મભૂષણ એમ કહી શકાય કે તબીબી વ્યવસાયમાં કદાચ સૌથી યુવા વયે જો પદ્મભૂષણનું આ અનોખું સન્માન મેળવનાર હોય તો તેજસભાઈ આપ છો. એ બદલ આપને ફરીવાર ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. સાથે સાથે એક અનોખું સન્માન તમે જે મેળવ્યું છે એઝ અ ફેલો ઓફ ધી માસ્ટર્સ સોસાયટી, જે આપની એન્જિયોગ્રાફી અને ઇન્ટરવેન્શનલ પ્રોસિજર્સ માટેની જે વર્લ્ડ વાઇડ ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે એના પણ તમને ફેલોશિપ મળી છે. આઈ થિંક યુ આર પરહેપ્સ ધ ફર્સ્ટ વન ઓફ ધી ફર્સ્ટ ફેલોઝ ફ્રોમ ઇન્ડિયા. ભારતની અંદર જો કોઈ એકમાત્ર એવા કાર્ડિયોલોજિસ્ટ હોય કે જેણે મોર દેન 100,000 પ્રોસિજર્સ, 1,00,000થી વધુ પ્રોસિજર્સ કરી હોય તો એ ડૉક્ટર તેજસભાઈ છે. જેમ તમને પ્રમુખ સ્વામીના લાડલા ગણવામાં આવતા, આઈ થિંક પ્રમુખ સ્વામીના બાપાના આશીર્વાદ તમને હંમેશા મળતા રહ્યા છે અને સારું કામ કર્યું હોય તો એના આશીર્વાદ તમને હંમેશા રહે. એટલે આઈ એમ શ્યોર રેડિયેશન વિલ નેવર બોધર યુ. મિત્રો, આમ તો તેજસભાઈ તમારા હું માનું છું ત્યાં સુધી 14 પેટન્ટ્સ તમે યુએસએમાં મારા નામે 14 પેટન્ટ છે. ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ. આઈ થિંક એઝ એન ઇન્ડિયન ડૉક્ટર તમે જો કંઈક દુનિયામાં એક તમે આગવી જેને બ્રાન્ડ તેજસ કહીએ તો વોટ ઇઝ ધેટ ફિલ્ડ વિચ યુ કેન સે કે you are unconquered in that field. But I am simply Tejas Patel. I have satisfaction of giving back to the society. આ જે ટ્રાન્સ રેડિયલ જે ડેવલપ થયું એ વખતે બહુ જ ઇનિશિયલ યર્સમાં હતું. હવે લગભગ દુનિયામાં મોર દેન 80% પેશન્ટ્સની અંદર રેડિયલ રૂટથી જ આ કામ થાય. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે ઇન્ડિયામાં 0%, અમેરિકામાં બી ઓલમોસ્ટ 0% હતું અને બહુ જ થોડા પોકેટમાં ફ્રાન્સ, જાપાન એ બધી જગ્યાએ થોડું થોડું કામ થતું હતું. રોબોટ દેર ઇઝ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, ઇક્વલી ધ સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. કારણ કે એ ફર્સ્ટ ઇન હ્યુમન પ્રોજેક્ટ હતો જે ઇન્ડિયામાં કોઈ દિવસે હાર્ટની અંદર કોઈ કામ પહેલું પેશન્ટ ઉપર થયું હોય એવું એક પણ દાખલો છે નહીં. અને એ રિસ્કી અફેર હતો કારણ કે ફેલ જવાના પણ ચાન્સ હતા, કદાચ ઇન્ટરનેટ કામ ના કર્યું આ તે, પણ 50% ચાન્સ હતા કે સક્સેસ જવાય અને 50 ઇટ વોઝ બાયનરી. અને અમારા ફિલ્ડમાં અમે 5% ઉપર એ ચાન્સ લેતા હોઈએ જે પેશન્ટ, તો 50% તો બહુ કહેવાય. એ ગણતરીએ જ મેં ચાન્સ લીધો હતો. અને કેટલા ડિસ્ટન્સ સાથે? અને બસ અક્ષરધામથી એ લોકોને જે શરૂઆતની પ્રોટોટાઇપ હતી એમાં અપ ટુ 30 માઇલ્સ કરવાનું હતું. એટલે અક્ષરધામથી એપેક્સ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ લગભગ 30 કિલોમીટર જેવું હશે અંતર. એટલે એ વખતે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે આપણા ત્યાં વાંધો નહીં આવે. અને ત્યાંના જે સંત હતા બધા એમાં એ લોકોએ બહુ હેલ્પ કરી. કારણ કે આઈટીના એક્સપર્ટ કોઈક સ્ટેનફર્ડમાંથી, કોઈ હાર્વર્ડના બધા. એટલે જ્યારે પહેલી વાત મેં કંપનીમાં કરી ત્યાં આગળ કે આ અહીંયા, તો એ લોકોને બહુ વિયર્ડ લાગ્યું હતું કે તમે આ પ્રોસિજર કોઈ ટેમ્પલમાંથી કરશો. પછી એમની ટીમ આવી અને એ લોકોએ જ્યારે ડિસ્કશન કર્યું, ઇન્ટરેક્શન કર્યું, ત્યારે ઘણી બધી વસ્તુ એવી હતી કે એમના એન્જિનિયર્સને ખ્યાલ નહોતો આવતો. એ અક્ષરધામના સાધુએ ફિક્સ કરી આપી હતી. એટલે કોન્સેપ્ટ આખો એ હતો કે જો 30 કિલોમીટરથી થઈ શકે તો 3,000 કિલોમીટરથી થઈ શકે અને 30,000 કિલોમીટર. અને જતે દિવસે તમે મૂન પર હો કે જ્યાં હોય ત્યાંથી આ કામ થઈ શકે. 5G હોવું જોઈએ અને કનેક્ટિવિટી હોવી જોઈએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અને ભારતની વાત કરીએ ભારત દેશને, તમે what have you been able to give and what would you like to give over the next years? એટલે વોટ એવર આઈ હેવ લર્ન
and I have accomplished in my field. I have kept nothing under my sleeve. I have trained people. અને પર્ટિક્યુલરલી આ રેડિયલમાં પણ મારો આખું કોન્ટ્રીબ્યુશન એ જ છે કે પ્રોસિજરને એટલી સહેલી બનાવો કે બિલકુલ નવો માણસ પાસ થયેલો વ્યક્તિ જે ડૉક્ટર હોય એ પણ કરી શકે અને મીડિયમ સિનિયોરિટી બધા કરી શકે. એટલે ઇટ ડઝન્ટ રિમેઇન ધ પ્રોસિજર ફોર ફ્યુ ગાઈઝ. તમારી સાથે જે યંગસ્ટર્સ છે બીજા છે એને તમે એ તમારી નોલેજ અને તમારી સ્કિલ્સની એફિશિયન્સીને તમે સતત એન્ડાવને ઇમ્પાર્ટ કરતા રહો. એક પણ વખત મને ખબર હોય એ વસ્તુ મેં ક્યાંય હાઈડ કરવા ટ્રાય નથી કર્યો. અને 8,000 કાર્ડિયોલોજીસ્ટને તો મેં મારા 18 કોર્સમાં ટ્રેન કર્યા અને ઓછામાં ઓછા 29 જુદા જુદા દેશમાં મેં લાઈવ ડેમોન્સ્ટ્રેશન વર્કશોપ કરી છે. અને આઈ કેન બેટ કે કોઈ મારો વિરોધી હશે ને એ પણ આ વસ્તુ માટે એ નહીં કહી શકે કે તેજસ છુપાય, કોઈ વસ્તુ આવડે છે ને છુપાવે છે. કોઈ પણ વ્યવસાય હોય, આઈ થિંક એન્ડ મેડિકલ પ્રોફેશન ઇઝ નો એક્સેપ્શન. આઈ થિંક ઇન એવરી પ્રોફેશન દેર ઇઝ ઓલવેઝ વોટ વી કોલ પ્રોફેશનલ જેલસી હોય, એનવી હોય, પિયર કમ્પેરિઝનના બધા અનેક પ્રશ્નો. હેવ યુ એન્કાઉન્ટર્ડ ધીસ એન્ડ ઇફ સો તમે એને કઈ રીતે ડીલ વિથ કરો છો તેજસભાઈ? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. ફ્રેન્કલી સ્પીકિંગ, આ કોમ્પિટિશનનું ને એનું જ્યારે હું પ્રેક્ટિસમાં આવ્યો ને ત્યારે મને બહુ કહેવામાં આવતું હતું કે આ કોમ્પિટિશનમાં આમ થાય. અને અમુક વસ્તુ સોરી ટુ સે પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ હું જ્યારે ભણતો હતો પછી જ્યારે ફૂલ ટાઈમ હતો ત્યારે હું જોતો હતો કે બહુ જ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ હોય એ ઘણી બધી વખત એવું કહેતા હોય કે આ વસ્તુ નહીં કરવાની, આ વસ્તુ નહીં કરવાની, તમારે આટલું જ કરવાનું, આટલું જ કરવાનું. સમહાઉ ઇટ ડીડ નોટ એન્ટર માય. અને મને એવું લાગતું હતું કે બધાને કોમ્પિટિશનની ક્યાંક ને ક્યાંક ડર લાગે છે. એટલે છેવટે એક વસ્તુ મેં નક્કી કરી કે આઈ શુડ ઓલ્સો કોમ્પીટ, બટ આઈ શુડ કોમ્પીટ ઓનલી વિથ માય સેલ્ફ. અરે વાહ, ક્યા વાત હે. હું ખાલી મારી જાત સાથે જ કોમ્પીટ કરીશ. મારા ઉપર જે પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ હશે એ મારા ટાર્ગેટ જે હું કરું છું એ જ મને આપશે. આગળ પાછળ કોઈ મિત્રો, આ મને વાત નહીં ઉપર તેજસભાઈને આપણે દાદ આપવી જોઈએ. આઈ થિંક આઈ કોમ્પીટ વિથ માય સેલ્ફ. આ એક બહુ મોટી વાત તમે કરી. ફરવા માટે તો ઘણા દેશો છે, પણ તમે તમારા વ્યવસાય માટે દુનિયાના કેટલા દેશોમાં ગયા હશો? મેં 29 કન્ટ્રીમાં તો વર્કશોપ કરી છે. અને જાપાનના એક્સપર્ટ સાથે તમે ખૂબ કામ કર્યું છે. જાપનીઝ બહુ ટિપિકલ એમના જે આખી જે સિસ્ટમ છે ને, પણ એક વસ્તુ ચોક્કસ છે કે વર્કિંગ ઓનેસ્ટી છે ને 100% છે, 10 આઉટ ઓફ 10. અને એ લોકોને સમહાઉ પરફોર્મન્સ પ્રેશર અને હાયરાર્કીનું પ્રેશર ખૂબ હોય છે. જાપનીઝ લોકો એક વસ્તુની પાછળ પડે છે ને તો એ છેક સુધી કમ્પ્લીટ એને આખું ડાયસેક્ટ કરી નાખે છે. સાચી વાત છે. અને અધરવાઇઝ વેરી પોલાઇટ અને થોડાક શરમાળ પણ હોય છે. મારો બહુ ડિયરેસ્ટ વન ઓફ ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ અને આમ મારા મેન્ટોર શિગેરુ સાઇટો, એને લઈને મારું આ કનેક્શન છે. 1995માં હું ફર્સ્ટ ટાઈમ એમને મળ્યો. 98થી તો રેગ્યુલરલી જઉં છું ત્યાં. ટ્રાન્સ રેડિયલ અમેરિકામાં ચાલુ જે કરાવ્યું એના 2 પ્રોફેસર્સને મેં ટ્રેન કર્યા હતા, જોન કપોલા અને ટાક કોન. દે ઇન્વાઇટેડ મી એન્ડ ડૉક્ટર સાઇટો ધેર. અમારા માટે લાઇસન્સ ને બધું લઈને કેસીસ ને સેવરલ વર્કશોપ્સ વી ડીડ ઇન ન્યુયોર્ક એન્ડ દેન એટ અધર પ્લેસીસ. અને એ સિવાય લગભગ યુરોપ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બધા જ કન્ટ્રીમાં મોટાભાગ કન્ટ્રીમાં મેં વર્કશોપ કરી. ચાઇનામાં હું 14-15 વખત ગયો છું. ચાઇના, વિયેટનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, બધે જ. હજી તો તમે ઘણા યુવાન છો, એટલે ઇન ધ સેન્સ આઈ થિંક ઇફ આઈ મિસ્ટેક નોટ, હજી અમારી ઇન્કમટેક્સની ભાષામાં કહીએ તો સિનિયર સિટીઝન તો હજી ગયા વર્ષે જ તમે બન્યા, બરાબર ને? 60 વર્ષે. તો હજી જિંદગીના ઘણા વર્ષો કાપવાના છે. તો બાકીના વર્ષોમાં વોટ વુડ યુ લાઈક ટુ ડૂ, વોટ વુડ યુ લાઈક ટુ ગીવ બેક ટુ સોસાયટી, પર્ટિક્યુલરલી ટુ ગુજરાત એન્ડ ટુ ધ કન્ટ્રી ઇન ઇન્ડિયા? એટલે હવે મારા ફિલ્ડમાં જે મારો પ્લાન છે ને એમાં અમુક બેઝિક રિસર્ચ ઇન્ડલ્જ કરવાનો પ્લાન છે. એટલે સ્ટેમ સેલ ઇન હાર્ટ જે અત્યારે
થોડું વર્ક થયેલું છે, પણ એટલું બધું એ નથી થયું. પણ જે બિલકુલ હોપલેસ કેસીસ હોય છે એમાં સ્ટેમ સેલથી ઘણા બધા એરિયામાં બોડીમાં બહુ જ સારા રિઝલ્ટ મળેલા છે. એટલે આઈ એમ પ્લાનિંગ ટુ વર્ક વિથ વેરી પ્રેસ્ટિજિયસ યુરોપિયન સેન્ટર, અમેરિકન સેન્ટર અને એક ઇઝરાયેલનું સેન્ટર છે એની સાથે કોલેબોરેશનમાં. તેજસ પટેલનો એના વ્યવસાય સિવાયનો બીજો એવો કયો શોખ કે જેમાં તમને સમય મળે તો તમને એમાં ગળાડૂબ થવાનું મન થાય? અત્યારનો જે પ્લાન છે એ પ્રમાણે તો આઈ વોન્ટ ટુ વર્ક ઓન બોડી માઇન્ડ. એટલે મેડિટેશન અને મેડિટેશનની જુદી જુદી ટેકનિક્સ અને એમાં આગળ જવાનો પ્લાન છે. તો આ બોડી માઇન્ડનું જે મેડિટેશનની વાત કરી, વુડ યુ એગ્રી કે જો તમે બોડી માઇન્ડ અને તમારા મેડિટેશનને થ્રુ યોગા, થ્રુ સ્પિરિચ્યુઆલિટી જો તમે એ રીતે ટ્રેન કરી શકો તો ધ ચાન્સીસ ઓફ યોર હેવિંગ ધી એડવર્સ ઇફેક્ટ્સ ઓન ધી હાર્ટ અને કાર્ડિયક પ્રોબ્લેમ્સને આપણે અંકુશમાં રાખી શકીએ? ચોક્કસ પ્રોસેસ સ્લો ડાઉન થઈ જ શકે છે અને એના માટે પ્રેક્ટિસ પ્રોપર કરવી પડે, બહુ સિંક્રોનાઇઝ મેનરમાં કરવી પડે. પીસમિલમાં કરે તેનો કોઈ અર્થ ના રહે, પણ ચોક્કસ ફરક પડે. કેર, અવેરનેસ અને પ્રિવેન્શન, CAP. તો આપને એમ લાગે છે કે આ કેર, અવેરનેસ ને પ્રિવેન્શનની દિશામાં જે તમે કામ કરી રહ્યા છો, પણ વધુ તંદુરસ્તીને પ્રમોટ કરવા માટે બિલકુલ what can be done and what should be done? Prevention is going to be, at the helm nowadays. And future હું પ્રિવેન્શનનું જ જોઉં છું. કારણ કે બધી જ ફેસિલિટી વધે છે, બધું દરેક વસ્તુમાં પ્રોગ્રેસ દુનિયામાં થાય છે અને પેસ જે રીતે વધી રહી છે એની સાથે ડિઝીઝ બી એટલા જ પેસથી વધી રહ્યા છે. એ પછી હાર્ટ હોય કે ઇન્ફેક્શન હોય કે બીજું કોઈ બી ફિલ્ડ હોય. અને હું માનું છું કે પ્રિવેન્શન ઉપર ખૂબ કામ થવું જોઈએ અને થશે જ. બધી જ વસ્તુઓમાં ખરાબી થતી જાય છે. હવા ખોટી ચાલી રહી છે, તમારો ખોરાક ખોટો છે, પ્રેશર આટલું બધું વધી ગયું છે. તોય હમણાં જોયું તો સરેરાશ આયુષ્ય પુરુષનું લગભગ 70 વર્ષની નજીક આવી ગયું છે અને સ્ત્રીનું 71 કે 72 વર્ષ છે. તો આ થયું એ ટ્રીટમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, સર્જરી અને દવાઓમાં જે એડવાન્સમેન્ટ આવ્યા એના લીધે થયું એ ચોક્કસપણે માનવું પડે. પણ આની સાથે મુકેશભાઈ એને હોલિસ્ટિક પર્સપેક્ટિવ તમે જો પ્રિવેન્શનવાળું જો એડ કરો ને તો સરેરાશ આયુષ્ય ઇન્ડિયન મેલ અને ફિમેલનું 80-85 વર્ષે. અને બીજું કે આપણે લાંબુ જીવીએ એ તો જરૂરી છે જ, પણ તંદુરસ્ત જીવવું જરૂરી. તમારા પ્રોગ્રેસમાં તમારા કુટુંબીજનોનો શું ફાળો છે અને હાઉ ડુ યુ લુક ટુ ધેર કોન્ટ્રીબ્યુશન in your achievements? I lost my mother when I was 5 અને હું મારા મેટર્નલ ગ્રાન્ડ પેરેન્ટ્સના ત્યાં જ મોટો થયો હતો. પણ મારા ફાધરે આખું મારા એજ્યુકેશન પર ખૂબ ધ્યાન આપ્યું. હી વોઝ અ વેરી સ્ટ્રિક્ટ ફાધર અને વધારે પડતા સ્ટ્રિક્ટ હતા. એ જમાનામાં તો બધા સ્ટ્રિક્ટ ફાધર. પણ એનું મને અત્યારે ખ્યાલ આવે છે કે જે કર્યું હતું એ બરાબર કર્યું હતું. અને એકચ્યુઅલી I tried to implement, the same formula on my son. My friends are not in agreement with me. There are few friends sitting here also. They always told કે જે કરવું એ કરવા દો. પણ એ વખતે હું બહુ ક્લિયર હતો કે જે ફોર્મ્યુલા મારામાં સક્સેસફુલ થઈ છે એનામાં સક્સેસફુલ થશે. મારા ફેમિલીમાં બધાએ મને સપોર્ટ કર્યો. સોનાલીએ શું છે કે મારે જે કરવું, મારી બધી સો કોલ્ડ બધી ઇડિયોસિન્ક્રસી she has tolerated because all this time there are so many highs and lows, ups and downs. She has tolerated, very gracefully. અને મારી પ્રોફેશનલ લાઈફમાં 97થી સંજય શાહ મારી સાથે છે. he also stood by me, he and my whole team. એના એ જ માણસો છે બધા 20-25 વર્ષ. તમારા ગુરુ તો જો કે ડૉક્ટર ઠાકોરભાઈ પટેલનું તો આઈ વોઝ ઓલમોસ્ટ લાઈક એ ફોસ્ટર સન ફોર હિમ. અને એમનું કોન્ટ્રીબ્યુશન તો ખૂબ જ હતું. હી વોઝ વેરી lenient બોસ.
But still, he used to get the things done in his own way, very nicely. વ્યવસાયના પ્રેશર્સની સાથે સાથે આ સંબંધોનો જે નાતો છે એને કેવી રીતે તમે સાચવી શક્યા છો કે જાળવી શક્યા છો? આઈ થિંક દેટ સિક્રેટ ઓલ્સો યુ શુડ ટેલ અસ. મારો રૂટ કોઝ એનાલિસિસ કરો તો મારું ડીએનએ તો છે ને ફાર્મરનું ડીએનએ છે. આપણે સો ખેડૂત એટલે that helps me maintaining good relation and getting myself connected with people. There is not a problem for that. Yeah. પણ ફેમિલી ટાઈમ કેટલો તમે આપી શકો છો? What should I say? That is a big frustration. અમારે આપવો છે સમય. હજુ એનો પ્લાન બનાવી રહ્યો છું કેવી રીતે આપવું. પણ કારણ કે ફ્રોમ 92 to 97 જે મારા ફોર્મેટિવ યર્સ હતા ત્યાં યુએન મહેતા એ અત્યારનું છે ઇન્સ્ટિટ્યૂટ, એ વખતે અમનનો બર્થ 92માં હતો. સવારના હું જાઉં ત્યારે એ સૂતો હોય, રાત્રે આવું 8-9 વાગે ત્યારે. એટલે આઈ હેવ નોટ સીન હિઝ ચાઇલ્ડહુડ. બટ સ્ટીલ નાવ આઈ શુડ બી એબલ ટુ ટાઈમ. વન્ડરફુલ. ઇફ વી ટોક અબાઉટ કન્ટ્રી કેરેક્ટરિસ્ટિક્સ, એવા કયા દેશના પ્રોફેશનલ્સને સાથે તમારે કંઈક વિશેષ ટ્યુનિંગ થયું હોય ઓન 1-to-1 બેસિસ? દરેક કન્ટ્રીમાં જે એક લોકોની એક ટિપિકલ ટ્રેટ હોય, પણ એ હું થોડો જ્યારે જતો હતો ત્યારે આ બધી વસ્તુઓ હું થોડો સ્ટડી કરીને જાઉં. પછી ધીરે ધીરે જેમ તમારા રિલેશન વધે અને થીક થતા જાય એમાં તમને પોતાને ખ્યાલ આવી જાય કે ધીઝ આર ધ પીપલ ટુ ગેટ કનેક્ટેડ અને ધીઝ આર ધ પીપલ ટુ કીપ ધેમ અવે. એટલે એ હું સોર્ટ આઉટ કરતો હતો. આમ તો હૃદયની કે છે કોઈ ભાષા નથી હોતી, કારણ કે એ તો બધી જ ભાષા બોલી શકે. પણ લેંગ્વેજ તમને ક્યારેય આ તમારા આખા પ્રોફેશનલ પેલા કરિયરની અંદર એક અંતરાયરૂપ થઈ હોય વેન યુ ગો ઇન્ટરનેશનલી? એવું કંઈ બન્યું છે કે હાઉ ડુ યુ મેનેજ દેટ? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હું વર્નાક્યુલરમાં ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, 1 થી 12 ધોરણ સુધી. અને ફર્સ્ટ MBBSમાં એન્ટ્રી થઈ તો અહીંયા બેઠેલા મારા ઘણા મિત્રોને બી એ જ અનુભવ થયો હશે બધા ગુજરાત, કે પહેલાં 6 મહિના કંઈ ખબર જ ના પડે કે આ શું ચાલી રહ્યું છે. અને ધીરે ધીરે કરીને તમે સેટ થઈ જાઓ અને દેન યુ ડેવલપ યોર ઓન વોકેબ્યુલરી અને દેન ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ગેટિંગ કનેક્ટેડ. આજ સુધીમાં મને કોઈ દિવસ એ તકલીફ પડી નથી. It doesn't mean that I have excellent, vocabulary or nothing. I work with my limited vocabulary, but I convey my, message whatever I want. એનો કોઈ દાડો પ્રોબ્લેમ આવ્યો નથી. અને મને એવું લાગે છે કે તમારો કોન્સેપ્ટ પોતાનો ક્લિયર હોય ને તો એ તમે કન્વે કરી જ શકો છો. થોડીક તમારા કેરિયરની કંઈક એવી હળવી ક્ષણો તમને યાદ આવતી હોય? મને યાદ છે કે શિગેરુ સાઇટોનો ઇન્ટરવ્યૂ અહીંયા આપણા દક્ષેશભાઈએ લીધો હતો ગુજરાત સમાચારમાં. ત્યારે પૂછ્યું હતું એમને કે જાપાનમાં તમે લોકો આટલા બધા એન્જિયોપ્લાસ્ટીમાં આટલા બધા એકમ્પ્લિશ કેમ છો? અને 20 વર્ષ જૂના 100% વાળા બ્લોક આ તે એ બધામાં દે આર વર્લ્ડ ઓથોરિટીઝ. તો એ જે કહ્યું કે એઝ પર Buddhist mythology, when you open the chest, your soul leaves your body. Oh. So no Japanese will like to open their chest, get their chest open. એટલે કે જેટલી વખત એન્જિયોપ્લાસ્ટી કરવી હોય એટલી વખત કરો. પણ આ પ્રોસિજર જાપાનમાં એટલે વધારે પોપ્યુલર થઈ ગયો. યા ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઘરમાં કોનું ચલણ? હવે એટલે અમારા મિત્રો મજાકમાં એવું કહે છે કે જાહેરમાં પત્નીનું કયું ના કરે અને પટેલ કહેવાય. વાહ, ક્યાં વાત છે. બધા ઘણા પટેલો છે, તમારી વાત સાથે સંમત થાય. વી ઓલવેઝ સે કે એનીથિંગ બાય હાર્ટ એટલે દિલથી તમે કોઈને પ્રેમ કરો છો. મને હંમેશા એવું પૂછવાનું મન થાય ને એક ડૉક્ટર તરીકે તમે આજે આટલી બધી હાર્ટની સર્જરીઝ કે જે કંઈ કર્યું હાર્ટ સાથે કનેક્ટેડ,
એમાં ક્યાંય તમને આ કવિઓને કેવી રીતે કલ્પના આવી હશે કે વિચાર આવ્યો હશે કે આપણે આ પ્રેમને અને અનુકંપાને આ દિલ સાથે જોડીએ? લાઈફ અને ડેથ વચ્ચે બહુ દેર ઇઝ અ વેરી નેરો લાઇન ઓફ ડિમાર્કેશન વેન આઈ એમ વર્કિંગ ઓન સમબડી એન્ડ ડુઈંગ એન્જિયોપ્લાસ્ટી. એટલે એ વખતે તો કોઈ વિચાર આવતો જ નથી હોતો. એટલે ઇટ ઇઝ અ સોર્ટ ઓફ you are meditating, you don't think of anything, you see the block, you see the wire passing through, you see the balloon and you see the stent. એટલે આ કવિઓને આવો વિચાર કેમનો આવતો? હું હૃદયથી પ્રેમ કરું છું એમ કે તો હૃદય જ કેમ આવ્યું એમાં? કદાચ આનો જવાબ મુરારી બાપુ આપી શકશે, આપણને આવશે ત્યારે. યા એ બરાબર છે. શા માટે પ્રેમને ને હૃદયને આવો કંઈક સીધો નાતો કે સંબંધ આપ્યો હશે કે મળ્યો હશે? શાસ્ત્રોના જે 3 સૂત્રો હોય છે એ વ્યક્તિના જીવનમાં પણ આપણને દેખાતા હોય એવું એક વ્યક્તિત્વ આપણા ડૉક્ટર સાહેબ છે. ત્યારે એ હૃદયને રિપેર કરીને આપણને એકબીજાને પ્રેમ કરતા શીખવે છે. સન્માન આ 3 મુદ્દા ઉપર મળતું હોય છે. એક તો એ યોગ્ય હોય, બીજું એ વ્યક્તિ સમાજ દ્વારા ભોગવાયું હોય, સમાજે એનો બહુ લાભ લીધો હોય, સમાજ માટે એણે ઘણું કરી છૂટ્યા હોય, એવું એક ભોગ્ય વ્યક્તિત્વ હોય. જે માણસ ભોગવાયો હોય સમાજ માટે, જેણે કંઈક સમાજ માટે કરી છૂટ્યા હોય, સમાજે એનો લાભ લીધો હોય, એ ભોગ્ય વ્યક્તિનું સન્માન થવું જોઈએ. અને ત્રીજું, આ બધું હોવા છતાંય આધ્યાત્મિકતા જેની છે, એની પાસે કંઈક પરમ તત્વ તરફની એક શ્રદ્ધા છે, એવું છાંદોગ્ય તત્વ જેનામાં હોય, એ 3 વસ્તુ જ્યાં હોય એનું સન્માન થવું જ જોઈએ. આપણે એક એવી વ્યક્તિની વંદના કરવા એકત્રિત થયા છીએ કે મારી દૃષ્ટિએ એ યોગ્ય વ્યક્તિ છે, એણે સમાજ માટે ખૂબ ઘસાયા છે અને છતાંય આધ્યાત્મિક છે.